કપડા બપડા બદલાવીને ફ્રેશ થઈ ગયા ને આ બધા ઠેલા ઉપાડ્યા નીકળે અહીંથી હવે તમે જ ના પાડતા અમારે જવાનું મારા સસરાના ઘરે ઊભી થઈ ગઈ ગાયકા જો સસરાના ઘરે કીધું તો ઊભી થઈ ગઈ સસરાના ઘરનું કીધું તો ઊભી થઈ ગઈ ગાયકા નીકળી ચાલો ભાઈ આપણા ગામડેથી નીકળી ગયા હઈ અત્યારે પોઈગા એરપોર્ટની સેજ આ બાજુ બેટી રામપરા અને અહીંયા ભાઈ માઝા પીવાનું ચાલુ છે મેંગો નહીં તને ભાવે મેંગો હે એટલે હમણાં પીવે થોડીક એટલે થોડીક પીવે અહીંયાથી આપણે નીકળી એના પીવું અહીંયાથી થોડુંક છે 20-25 કિલોમીટર મારા સસરાનું ગામ પહોંચીને તમને બતાવી હજી લગીમત કોઈ દી આપણા વ્લોગમાં આવ્યું નથી ફર્સ્ટ ટાઈમ આવે બરોબર શું લેવા જાય ને એ તમને અહીંયા જઈને કહીશું અમે ચાલો ભાઈ થોડુંક પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા હતા રસ્તામાં હવે કે આપણે ઊભું રહેવાનું નથી અને મારા માટે ફાંકી બનાવે છે આવી ઘરવાળી હોવી છે એ વિંચુ ઘરે આમ તને હુવાનું ન કીધું મેં તું ઉજાર ઘડીક વાર રસ્તામાં હમણાં પહોંચી જાય મામાના ઘરે આપણે મામાના ઘરે જવાનું છે આપણે હાચું કા કહેવાનું મામાના ઘરે ઓકે ન ઘરે ન લઈ જાવ મામાના ઘરે જ લઈ જાવ તને ઓકે આખું ખુલ્લી રાખ તો હમણાં પહોંચી જાય આપણે હાલો ભાઈ અમે પહોંચી જાય મારા હારાના ગામ મારા હારાનું ગામ એ મોટી મોલડી બાજુ આ બધું ગામ છે અમે હાલી બાયપાસ ગામની બહાર કેમ કે એનું ઘર આવે ઓલી સાઈડ ચીંચોડા બાજુ ગામ આખું પૂરું થઈ જાય પછી એનું ઘર આવે તો ભાઈ આગળ તો રસ્તામાં કંઈક કામ ચાલુ હતું રસ્તો બંધ છે હવે નવો રસ્તો લીધો છે અહીંયાથી તો હું કોઈ દી નથી આવેલો તું હાલેલી તારું ગામ હતું તો હાલી જ હોય ને ભાઈ આખો નીચે ઢાર્યો જાય અહીંયા એટલા વર્ષ થઈ ગયા હું કોઈ દી નથી આવેલો મારા લગ્નના 5 વર્ષ થઈ ગયા 5-6 વર્ષ થઈ ગયા પણ આ શેરીમાં હું કોઈ દી હાલ્યો જ નથી અહીંયા રસ્તામાં કંઈક પુલ બુલ બને છે એટલે આપણને ખબર નથી અહીંથી શોર્ટકટ હાલ્યા છે આમનો હવેડો છે અને આ કૂવો છે અને આ સ્કૂલ હે નહીં આ સ્કૂલે તું ભણતી હતી આ સ્કૂલે ભણતી હતી ભાઈ આ જો અહીંયા ગામની સ્કૂલ છે આવડિયા હજી બીજી છે ને નહીં હા અને હવે અહીંયાથી થોડુંક આગળ સામે ઝાડ દેખાય ને અહીંયા આગળ જ છે તો હવે આપણે પહોંચી ગયા અને હમણાં તમને બતાવો અમે શું લેવા આવ્યા હતા જા ઘર છે શટર વાળું અમે પહોંચી ગયા આ અમારા હારાનું ઘર અમારા હાડુ રામ રામ અમારા હારા એ રામ રામ હું અનિત આવ જયંતિભાઈ આ જમાઈ હાય આ બધા લાઈનમાં બેસી ગયા તો જો આમ જો હારા હરખા આવે એમ આમ જો આ બધા કેવા બેસી ગયા છે હાય ફડુ આ બેબો હાય અને આ રમીલા બેન જો આ રમીલા બેન અમારા ગઈઠા આવું અને આ ભારતી બેન આના તમે જોયા છે અમારા વ્લોગમાં અને હાહુ ક્યાં ગયા જેને ખબર કાઢવા આવ્યા એ જ નથી ક્યાંય દેખાતા હા અલે પ્રિન્સુ હવે મેં રખડવા બધી હાલ અમારા હાડો હે હા હું આ તમને થઈ ગયું આ બધું બધે ખાવાનું બનાવે કે હું એને કરે ખબર નથી પડતી આ તો ઠો કરે વગર કઈ ખાઈ જાય જાંબુ બાંબુ કઈ અને અમારા કાકીજી જો અમારા કાકીજી છે અને અમે આવ્યા હતા ને અમે આને ખબર કાઢવા આવ્યા હતા જો હાથ બાથ બધું ભાંગ્યું છે ને હોન્ડામાં અમે ખબર કાઢવા આવ્યા હતા ને હવે થઈ ગયું સારું
સારું થયું છે. કાલ પીડા છો હજી કાલ પડે છે પણ ખાવાનું બનાવે ને હારો નાસ્તોય કરતા જાય. યુટ્યુબ માં જ આવશે. આવે હું એટલી વારે કઈ દે કાજલ કઈ કે ને. હા એમ નો શું આવે બધું આવે. તમારું આગળ મોટું દેખાય એમ રાખવું એટલે મારે હું એવું જ પાડવું હવે મારે એવું જ રાખવું છે. એનું ચાલુ જ છે બધા એનું જો બધા એનું ચાલુ છે. મોટી હા રાધા કાકી અમારા રાધા કાકી સારું ને કાકી તમને કૃષ્ણ કઈ ગયા બધા એનું ચાલુ છે. રાજાનું દાદુ ઉતારી બોન નું કાકી નું બધા ચાલુ છે. આમ જો આ જો પોદરો લઈને જાય ગોબરી હઈ અને આ સોરી બીટે જો અહીંયા ઈ કરે છે ને અહીંયા ઈ જ કરે જો અહીંયા જો જો ખાવ આ ખાધા જેવડા છો ખાવાનું હોય તમ તાર વાંધો નહીં. અહીંયા રુદ્રાક્ષ નું ઝાડવું હોય જો આ બધા લે છે બધા બતાવો મને સાચું રુદ્રાક્ષ છે. હા સાચું છે જો બતાવી તો એ બધા એક એક લઈ લીધા હા પણ તમારું નાનું એવું છે હવે તે લંકો છે જો અહીંયા જો કેટલા મોટા છે જો આખો વેલો છે તમારે આખો એ બધા ભાઈ આખે જો અહીંયા દાંડલે બધે છે જો આ મે રાખ્યો છે જો આ જો મુકેશભાઈ દાંડલે તો આ ક્યાંક ઉગી મારો આ ક્યાંક બીજું આયા ઉગ્યો હવે જો એક આયા ઉગ્યો હાલો ભાઈ અમે વારો પાણી કરી નીકળી ગયા થઈ ગયા નવરા આ બધા જો બાય બાય ના ભાઈ અમારે બે ગયા છે એક અહીંયા ડોકા કાઢે છે જો અહીંયા છે હાલો ઋતિક બાય બાય એ બાય બેહો ને દેખાત નથી છોકરાઓને દે વાપરવા પૂરતા. આહા પૈસા કાઢે પૈસા વાળી બાલટી ભાઈ. હા એ રહ્યો હાલો ભાઈ હાલો બાય હાલો બધાને બાય કઈ નીકળી હવે. હાલ ઋતિક બાય એ બાય ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને આજનો વિડીયો અહીં સમાપ્ત કરી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય.